મેઘરાજાએ હવે આળસ ખંખેરી છે અને દક્ષિણ ગુજરાતમાં ધનાધન બેટિંગની તૈયારી કરી છે। હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ આપ્યું છે। 12 થી 14 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 14 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन 10 अगस्त से लेकर 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में, और जो हमारा यूनियन टेरिटरी दीव, दमन, दादरा नगर हवेली में। और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है। मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है, जिला है, इसमें जो जिला आ रहा है नवसारी, वलसाड और यूनियन टेरिटरी में दमन, दादरा नगर हवेली में। માનવીની જેમ સિંહ પણ અચાનક માણસને જોઈ ગભરાઈ શકે છે। આ બતાવતો વિડીયો સામે આવ્યો। જૂનાગઢ શહેર ગીરના જંગલોની તદ્દન નજીક હોવાથી સિંહો ઘણીવાર ખોરાકની શોધમાં કે અન્ય કોઈ કારણોસર શહેરી વિસ્તારોમાં આવી જતા હોય છે। જૂનાગઢ અને અમરેલીના ગામડાઓમાં સિંહોના આટાફેરા સામાન્ય બની ગયા છે, પણ જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાં રાતના સમયે સિમેન્ટની ફેક્ટરી નજીક એક સિંહ દેખાયો। એ જ સમયે ફેક્ટરીનો કર્મચારી ફેક્ટરીની બહાર આટાફેરા મારવા માટે નીકળ્યો, ત્યારે જ સિંહ દેખાતા કર્મચારી ભાગ્યો, તો પહેલી વખત માણસને જોઈ સિંહ પણ ભાગ્યો। 4 દિવસ પહેલાની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ ઘટના બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદના શાહીબાગમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગેરરીતિ મુદ્દે AMCએ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। અમદાવાદમાં BAPS સંસ્થાની પ્રેમવતી રેસ્ટોરન્ટને AMCએ દંડ ફટકાર્યો છે। શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી પ્રેમવતીને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે પ્રેમવતી રેસ્ટોરન્ટને ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દીધા હતા અને તપાસમાં બેદરકારી જોવા મળતા રેસ્ટોરન્ટને દંડ ફટકારાયો હતો। શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરન્ટનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને BAPS સંસ્થા દ્વારા રાજ્યના અનેક શહેરોમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ પણ ચલાવવામાં આવી રહી છે। પ્રેમવતી રેસ્ટોરન્ટનો એક્સપાયરી ડેટવાળો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ કરીને દંડ ફટકાર્યો હતો। દ્વારકામાં એક કાર ચાલક ખાનગી રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો। યાત્રાધામ દ્વારકામાં એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘુસાડી દીધી। આ અકસ્માતમાં રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા અને દિવાલને મોટું નુકસાન થયું। દ્વારકામાં આવેલ ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફામ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે રબારી ગેટ હાઈવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ। અરે કર્યો, કેટલા જણા હતા? 1 જણા હતા। મારા રેસ્ટોરન્ટમાં એક અજાણ્યો શખ્સ પૂરપાટ એકદમ સ્પીડમાં ગાડી ચલાવી અને રેસ્ટોરન્ટના બધા ખાટ, દિવાલ, અંદરના સોફા એ બધું તોડી નાખેલું છે। એ ભાઈને બોલાવીને પૂછતા કે ભાઈ તને આવડે છે ગાડી, તારા લાયસન્સ છે? તો ભાઈ એવી રીતે કહે છે કે મને ગાડી બહુ આવડતી નથી અને લાયસન્સ મેં પૈસા દઈને કઢાવેલું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાણે બીજી એક દુર્ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું છે। અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે। જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે અને પેસેન્જર વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ છતાં વિના રોકટોક બ્રિજ પર વાહનો ફરી રહ્યા છે। આ બ્રિજ પર 7 મહિના માટે ભારે તેમજ પેસેન્જર વાહનો માટે પ્રતિબંધ છે, ત્યારે સવાલ થાય છે કે પોલીસ કમિશનરે જાહેરનામું તો બહાર પાડ્યું, પણ પાલન કોણ કરાવશે? પ્રતિબંધ છતાં અવરજવર કરી રહેલા ભારે વાહનોને કોણ રોકશે? ભારે વાહનોની મુસાફરી દરમિયાન દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? જર્જરિત બ્રિજ ગમે ત્યારે ધડામ થઈ શકે છે, તેમ છતાં જાણે કોઈને પડી નથી તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને અમેરિકન વકીલે ઘટના સ્થળની મુલાકાત લીધી। અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને 2 મહિના થયા છે। આ ઘટનામાં 260 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। જો કે બોઈંગની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના મૃતક પરિવારજનોએ આરોપ લગાવ્યા છે, જે મામલે બોઈંગ કંપની સામે US ફેડરલ કોર્ટમાં 60 પરિવારો દ્વારા અરજી કરાઈ છે। ત્યારે કાયદાકીય પ્રક્રિયા હેઠળ અમેરિકન વકીલ માઇક એન્ડ્રુસ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। માઇક એન્ડ્રુસ બોઈંગ સાથે પીડિત પરિવારો વતી કેસ લડી રહ્યા છે। તેઓએ ગુજરાત એક સપ્તાહ સુધી મુલાકાત પર છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા પરિવારને મળવાના છે। ઉપરાંત દીવ અને લંડન ખાતે પીડિત પરિવારોને મળશે।
યુએસની કોર્ટમાં વકીલ પુરાવા પૂરતા રજૂ કરશે. સાથે જ ફ્લાઇટનો ડેટા રેકોર્ડર છે તેનો ડેટા પણ માંગ કરશે. જૂનાગઢના બાટવામાં જુગારના મુદ્દે ધમાસાણ મચ્યું છે. જૂનાગઢના બાટવામાં જુગારને લઈને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોલીસ પર આક્ષેપ કર્યા છે. જુગારના નામે પોલીસ લોકોને હેરાનગતિ કરે છે. પોલીસ લોકોના ઘરે જઈને તપાસના નામે ટોર્ચર કરે છે. બાટવા પોલીસ જુગારીઓની હરતી ફરતી ક્લબ ચલાવે છે. સ્થાનિકોએ મને જાણ કરતા તેમની સાથે હું ગયો હતો. તે બાદ એસપીએ તપાસની ખાતરી આપી છે. જોકે બાટવા પોલીસે લાડાણીના આક્ષેપો ફગાવતા કહ્યું કે જાહેરમાં જુગાર રમતા 3 લોકોને પકડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે કહ્યું કે રેડમાંથી ફરાર થયેલા આરોપીએ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગેરમાર્ગે દોર્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે. વડોદરામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા હતા. કારેલીબાગ પાણીની ટાંકીએ સ્થાનિકો પહોંચ્યા હતા. શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહ પણ પાણીની ટાંકી પર પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ શાસક પક્ષના નેતા મનોજ પટેલને રજૂઆત કરી હતી. આજવા સરોવરથી ત્રીજી લાઈન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદીશ શાહે બળાપો ઠાલવ્યો હતો. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના સ્થાને સ્થાયી સમિતિએ કરોડોનો દંડ ફટકાર્યો છે. સોમવારે અમરેલીમાં અમેરિકાની પ્રોડક્ટોની હોળી કરવામાં આવશે. અમેરિકાએ ભારત પર લાદેલ ટેરિફ મામલે આવતીકાલે અમેરિકન પ્રોડક્ટની હોળી કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ લીલિયા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી છે. અમરેલીમાં આવતીકાલે સવારે 11 કલાકે ડૉક્ટર રાજીવ મહેતા જાહેર ચોકમાં અમેરિકન પ્રોડક્ટની હોળી કરવામાં આવશે અને અમેરિકાની કોઈ પણ વસ્તુ ભારતીયોએ ખરીદવી નહીં તેવી સમગ્ર દેશવાસીઓને તેઓએ અપીલ પણ કરી છે. ભારતની સર્વાંગી પ્રગતિ એ રીતે થઈ રહી છે. માત્ર ભારત જ નહીં, દુનિયાના અન્ય દેશો પણ પોતાની રીતે આગળ વધતા હોય ત્યારે અમેરિકા ચૂપાત કરીને એ દેશોને દબાવવાના પ્રયાસ કરે છે. એની સામે નહીં ઝૂકવા માટે આવતીકાલે ડૉક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુ પાસે અમેરિકન બનાવટનો બહિષ્કાર, હોળી વગેરે ભારતીય જન પરિષદના માધ્યમથી કરવામાં આવશે. અમદાવાદ નજીક વિશ્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયાધામની બેઠક યોજાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદ નજીક 100 વીઘા જમીનમાં વિશ્વનું સૌથી મોટું મંદિર ઉમિયાધામ અંદાજિત 2000 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે. જેને લઈને મારી ઈંટ માના મંદિર નામના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં 3 લાખ લોકો અભિયાનમાં જોડાશે. દરેક સમાજના લોકો આ અભિયાનમાં જોડાય અને મંદિરના નિર્માણમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે દરેક સનાતની ઘરે જઈને ઈંટદાન એકત્રિત કરવામાં આવશે. દીકરીઓને શક્તિશાળી બનાવવા માટે પણ આગામી દિવસોમાં રક્ષા દીક્ષા મહોત્સવ યોજવામાં આવશે. આ ઉપરાંત 14મી સપ્ટેમ્બરે 11,000 દીકરીઓને સ્વરક્ષણ માટે કટારનું વિતરણ ભુજમાં કરવામાં આવશે. નર્મદામાં ઉમરલાના વેપારી પર હુમલાના કેસમાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. નર્મદામાં ઉમરલાના વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો, જેને લઈને મામલો ગરમાયો. ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા કેસને દબાવવાની કોશિશ કરતા સાંસદ વચ્ચે પડ્યા અને તેમણે વેપારીને ન્યાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જે બાદ મુખ્યમંત્રીના હુકમથી વેપારીને મારનારની ધરપકડ કરવામાં આવી. સાંસદે કહ્યું કે ભાજપ સાથે જોડાયેલ વેપારીઓને ભાજપના જ લોકો મારે એ ખોટું છે. ફ્રીજ પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરાને એના ડ્રાઈવરને વેચ્યું. ક્ષતિ નીકળી ફ્રીજમાં. એને લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો. બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે, ફ્રીજ બદલી આપવાની પણ વાત કરી, છતાં પણ અમને દાદાગીરી કરી, વેપારીને માર્યો, વેપારીના પરિવારજનોને માર્યો. આજે ભારતીય જનતા પાર્ટી ભય ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે. ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટનો સાતમ આઠમનો મેળો 14થી 18 ઓગસ્ટ સુધી યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ મેળો યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટશે. આ વખતે લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર આપવામાં આવ્યું છે. અત્યારથી રાજકોટવાસીઓ બાળકોને લઈને મેળાની તૈયારીઓ જોવા માટે પહોંચી રહ્યા છે. મેળાને લઈને બાળકો અને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગત વર્ષે વરસાદને લીધે લોકમેળો નહોતો યોજાયો, ત્યારે આ વર્ષે લોકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં એસએમસી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં સુરતીજનો જોડાયા. સ્વતંત્રતા દિવસના પહેલા આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી. વાઈ જંકશનથી લઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી 1.5 કિલોમીટરની રૂટ યાત્રા નીકળી હતી. આ રેલીમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના થીમ પર યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. CR પાટીલે કહ્યું કે પાકિસ્તાનીઓને ઘરમાં ઘૂસીને માર્યા. ઓપરેશન સિંદૂર 30 મિનિટમાં પૂર્ણ કર્યું. દેશભક્તિના સંદેશા સાથે આઝાદીઓના લડવૈયાઓના આન બાનના સ્થાનમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.